અંકલેશ્વર હાંસોટ રોડ ઉપર આવેલ સેફ્રોનમાં રહેતા રાજેશભાઈ મકવાણાનો પુત્ર રેયાંશ સ્વામી વિવેકાનંદ એકેડમીમાં ધોરણ 7માં અભ્યાસ કરે છે. રેયાંશને રમતગમતમાં લોંગ ટેનિસ અને સોફ્ટ ટેનિસમાં ભારે રુચિ હતી. રેયાંશની આ રમત પ્રત્યેની રુચિ જોઈને પિતા રાકેશ મકવાણાએ અંકલેશ્વરની જીમખાનામાં કોચ વાજિદ પઠાણ પાસે સોફ્ટ ટેનિસમાં કોચિંગમાં મૂક્યો હતો, જ્યાં કોચિંગ લેવાનું શરૂ કર્યું અને રેયાંશે સોફ્ટ ટેનિસમાં કોચિંગ લઈ સ્કૂલ અને ખેલ મહાકુંભ અને ટેનિસ પ્રીમિયમ લીગ સહિતની ટુર્નામેન્ટમાં ભાગ લઈ વિજેતા બન્યો. બાદમાં સ્કૂલ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા ગત તારીખ 8 નવેમ્બરના રોજ રાજ્યકક્ષાની ટુર્નામેન્ટનું ભરૂચ ખાતે આયોજન કરવામાં આવ્યું, જેમાં રેયાંશે રાજ્યકક્ષાની સોફ્ટ ટેનિસ ટુર્નામેન્ટમાં અંડર 14માં ભાગ લીધો. આ સોફ્ટ ટેનિસ ટુર્નામેન્ટમાં રાજ્યમાંથી 16 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો, જેમાં રેયાંશે બ્રોન્ઝ મેડલ હાંસલ કરી ભરૂચ અને અંકલેશ્વરનું ગૌરવ વધાર્યું છે. ત્યારે રેયાંશ આગામી ડિસેમ્બર માસમાં મધ્યપ્રદેશના દેવાસમાં યોજાનાર રાષ્ટ્રીય કક્ષાની અંડર 14 ટુર્નામેન્ટમાં ભાગ લેવા જઈ રહ્યો છે અને રાષ્ટ્રીય કક્ષાની ટુર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ હાંસલ કરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. મારું નામ રેયાંશ મકવાણા છે. હું ધોરણ 7માં ભણું છું. મારી સ્કૂલનું નામ સ્વામી વિવેકાનંદ એકેડમી છે. મને લોન ટેનિસ અને સોફ્ટ ટેનિસમાં ઇન્ટરેસ્ટ છે. હાલમાં ભરૂચમાં રાજ્ય કક્ષા સોફ્ટ ટેનિસની રમતમાં અંડર 14માં મારો બ્રોન્ઝ મેડલ આવ્યો છે. હવે હું રાષ્ટ્રીય કક્ષા મધ્યપ્રદેશમાં રમવા જવા. મારું નામ રાજેશ મકવાણા છે. મારા છોકરાનું નામ રેયાંશ મકવાણા છે. તે સોફ્ટ ટેનિસ અને લોંગ ટેનિસમાં ઘણા સમયથી રુચિ દેખાવતો હતો. એના માટે મેં એને અંકલેશ્વર જીમખાના જોઈન્ટ કરાવ્યું. ત્યાં વાજિદ સર પાસે એને કોચિંગ લીધી. વાજિદ સર પાસે કોચિંગ લઈને ઘણી ટુર્નામેન્ટમાં પાર્ટિસિપેટ કરી ને ઘણી જગ્યાએ વિજેતા પ્રાપ્ત થતો હતો. ત્યારબાદ એને SGFIની ટુર્નામેન્ટ 69માં જે 69 અંડર 14ની ટુર્નામેન્ટ જોઈન્ટ કરી હતી, તેમાં એ બોન્ડ્સ મેળવીને ગુજરાતનું નામ રોશન કરીને હવે નેશનલ લેવલે મધ્યપ્રદેશ જશે અને ભરૂચ જિલ્લા તેમજ અંકલેશ્વરનું નામ રોશન કરશે એવી મને આશા છે અને ત્યાં ગોલ્ડ મેડલ મેળવીને આપણા જિલ્લાનું નામ આખા દેશ લેવલે ટોપ કરશે એવી મને આશા છે. ધર્મેશ પટેલ, RN ન્યૂઝ, અંકલેશ્વર.